સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સંતના કહેવાથી મારે પરમ કુળદેવની આજ્ઞા માન્ય છે તે અંગે તમારો પ્રશ્ન છે. સંત એટલે પૂજ્ય પ્રભુશ્રીજી. સંત વિના અંતની વાતમાં અંત આવતો નથી. આજ્ઞા માન્ય કરવામાં આ તો સંત સાક્ષી થયા. જવાબદાર વ્યક્તિ વચ્ચે હોય તે વ્યવહારમાં મોટો નિર્ણય પણ ખચકાયા વગર લેવાય. આ તો પરમાર્થની વાત છે. વચનામૃત 194માં બોલ્યું તે મુજબ આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ તપ અને એ ધર્મ. આચરણ સૂત્ર આ જ અધ્યાત્મ છે. વચનામૃત 198માં કૃપાળદેવ બોધે છે કે સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ કરવામાં આવે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતિમ મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. વચનામૃત 200. જ્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભૌમ જેવાને આડા પ્રતિબંધ જેવી છે. સંવત 1980 પૂનાના બોધમાં પૂજ્ય પ્રભુશ્રીજી પ્રકાશે છે કે અમે તો અજ્ઞાતપણે એટલે છુપા જળભરતની પેઠે વિચારતા હતા. તેમાં રણછોડભાઈએ પેણું ફોડ્યું એટલે કે પ્રસિદ્ધિમાં લાવ્યા. એવા કાળમાં કંઈક એની સેવા ભક્તિને લીધે સંતની આંતરડી ઠરી. તેની દુવાને લીધે આ જે કંઈ છે તે પણ આ કાળમાં ઘેરવવું મુશ્કેલ છે. આગળ કહે છે જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. પરમ કૃપાળુના ચિત્રપટ તરફ આંગળી કરી કહે છે એને શરણે અમે તો બેઠા છીએ. નિષ્પક્ષપાતપણે એક આત્મિકની ખાતર અમે એક વાત જણાવવા ઈચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ કે નથી કોઈને અવળો રસ્તો બતાવવો કે નથી પૂજા સત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. તેઓ બોબડા જન્મે છે. વાચા બંધ થઈ જાય, મૂળ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગ્યાએ રહે પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ પરમ કૃપાળુના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળદેવની આજ્ઞા માન્ય છે. અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મિકનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા સજાત્મ સ્વરૂપ પરમગુરુ જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી. પણ અણસમજીને કોઈ તો પોપટલાલને એટલે વડવા આશ્રમના સ્થાપક પોપટલાલ મોહકચંદ, કોઈ રત્નરાજને મારવાડને જે સાધુ, કોઈક રણછોડભાઈને દારના રણછોડભાઈ અને અમને દેહ દ્રષ્ટિએ વળગી પડ્યા. ઝેર પીવો છો ઝેર, મરી જશો, ન હોય રસ્તો. જ્ઞાની તો જે છે તે છે. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો, પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં જે ચાલે તે ચાલે એટલે ભલે ચાલે, વખત આવે એ બધું ફેરવી નાખશું. કંઈ અમને ફૂલહાર પૂજા સત્કાર એ ગમતા હશે પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા ભક્તિ કરવા લાયક એ કૃપાળુ દેવ. હા, ભલે ઉપકારનો ઉપકાર ન ભૂલવો. કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી, પણ પૂજા તો એ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો કૃપાળદેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. 12મા ગુંઠાણા સુધી સાધક અને સાધક જ રહેવાનું કહ્યું છે. આડું ઓળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે એક અહીં આવી કૃપાળદેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી સંતના કહેવાથી કૃપાળદેવની આજ્ઞા મારે માન્ય છે એમ જેની ઈચ્છા હોય તે કહી જાય. પછી બધા વારાફરતી ઉઠી ચિત્રપટ આગળ પ્રભુશ્રીના કહ્યા પ્રમાણે કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરીને પાછા બેઠા. કેટલાક નવીન જીવો પણ હતા. તેમને જોઈ
પ્રસન્ન વધે પ્રભુશ્રીજી બોલ્યા, બદ્રિક નવાજીઓ પણ ભેગા ભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું? ક્યાંથી આવી ચડ્યા? ટકી રહે તો કામ કાઢી નાખે. અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છંદે વર્તશે અને આમ નહીં અને આમ કરી દ્રષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.